આવતા વખતે મંચુરિયન બનાવ્યા, કારણ કે કાલે ખતમ થઈ ગયા હતા. જોઈ શકો છો ફ્રેશ મંચુરિયન બને છે. ત્યારબાદ આપણા રેગ્યુલર ઓર્ડર ચાલુ થઈ ગયો. આપણો પહેલો જ ઓર્ડર આવીને તો 750 ગ્રામ પનીર ભુરજી. જોઈ શકો છો પનીર ભુરજીની પ્રિપેરેશન થાય છે અહીંયા કને, કેવી રંગ છે પનીર ભુરજીની. ત્યારબાદ ઉસ્તાદે પનીર ક્રશ કર્યો પનીર ભુરજીમાં નાખવા માટે. જોઈ શકો છો પનીર આપણે ક્રશ કરે છે ઉસ્તાદ. આપણો જોઈ શકો સેટઅપ છે, ફ્રેશ વેજીટેબલ કાપીને રાખ્યા છે એકદમ. આ બની રહી છે પનીર ભુરજી, જે ખાવામાં બહુ જ સારી ડિલિશિયસ હોય છે અને કસ્ટમર અવારનવાર પનીર ભુરજી પ્રિફર કરતા હોય છે. એકવાર અચૂકે આપણી પનીર ભુરજી ટ્રાય કરો. એકદમ ઘાટી ઘાટી અને મસ્ત હોય છે ખાવામાં. ત્યારબાદ પનીરની સ્ટફિંગ નાખી તેના ઉપર. ત્યારબાદ એક વેજ બિરયાનીનો ઓર્ડર હતો, 1/2 કિલો વેજ બિરયાની બનાવી. જોઈ શકો છો ભાત એકદમ બાસમતી રાઈસ હોય છે, ખાવામાં પણ બહુ જ ડિલિશિયસ હોય છે. એકવાર અચૂકે ટ્રાય કરજો આપણી વેજ બિરયાની. પાર્સલ પણ આપણે અવેલેબલ હોય છે, તમારે બલ્કમાં ઓર્ડર છે ડિલિવરી પણ કરી આપી. જોવો છો વેજ બિરયાની બની ગઈ છે અને ખાવામાં બહુ ડિલિશિયસ હતી. ત્યારબાદ બીજા રનિંગમાં ઓર્ડર લાગ્યા જે આપણા હતા પનીર બટર મસાલા, પનીર હાંડી ને પનીર તૂફાની. આ છે આપણો કાજુ કરી, જે સરનો 1/2 કિલોનો પાર્સલ હતો. જોઈ શકો છો કાજુ કરી રેડી છે. ત્યારબાદ ઉસ્તાદ આપણા રેગ્યુલર ઓર્ડર લગાવી રહ્યા છે, જે આપણો આખો સેટઅપ તમે જોઈશો. ત્યારબાદ આપણા આર્મી જવાન આવ્યા હતા, એમને શેઝવાન રાઈસ ખપતા હતા, ત્યારે 2 શેઝવાન રાઈસ પાર્સલ કર્યા. જોઈ શકો છો શેઝવાન રાઈસ, અને બહુ ખાવામાં પણ ડિલિશિયસ હતા. એકવાર અચૂકે ટ્રાય કરો, તમને ખાવામાં બહુ જ મજા